અંકલેશ્વર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાર જાગૃતિ માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો ઉદ્દેશ્ય મતદારોમાં મતદાન માટે જાગૃતિ ફેલાવવાનો છે। અંકલેશ્વર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો ઉદ્દેશ્ય મતદારોમાં મતદાન માટે જાગૃતિ ફેલાવવો હતો। જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને મામલતદાર કચેરીના સહયોગથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં શિક્ષકોએ અને સ્થાનિક પ્રજાએ મોટી સંખ્યામાં ભાગ લીધો। રેલીની સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને સંસ્થાઓ દ્વારા મતદાન વિશે માહિતી આપવામાં આવી અને લોકોને ચોક્કસ દિવસો અને સમય મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી। આ કાર્યક્રમનું લક્ષ્ય યથાશક્ય સ્થિતિ પરિસ્થિતિઓમાં એક સજાગ અને જવાબદાર મતદાતાનું ઉત્પત્તિ કરવાનું છે, જેથી લોકો ચૂંટણીમાં સક્રિય ભાગ લઈ શકે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ રહી છે, ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાએ ઇલેક્શન થવા જઈ રહ્યા છે, ત્યારે મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને તમામે તમામ મતદાર એમના મતદાનના અધિકારનો ઉપયોગ કરે એ હેતુસર આજરોજ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ તથા મામલતદાર શ્રી અંકલેશ્વર દ્વારા આજરોજ શિક્ષકો દ્વારા જનજાગૃતિ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વર શહેરની શાળાઓના શિક્ષકો અને વાલીઓ પણ જોડાયા છે। આ પ્રસંગે તમામ મતદારોને એમના મતદાનનો અધિકાર ભોગવે એ માટેની જાહેર અપીલ કરીએ છીએ। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।